નમસ્કાર બાળકો, આજે આપણે 7મા ધોરણના અંગ્રેજી વિષયના યુનિટ 4 યસ નો યસ નો યસ નો ના એક્ટિવિટી 5 એન્ડ 6 નો અભ્યાસ કરીશું. આન્સર સાથે સાથે એક્સપ્લેનેશન પણ તમને મળશે. પહેલો પ્રશ્ન છે, ટાઇની ટોટ્સ જોઈન ઇન ગરબા. તો આપણે એમાં ક્વેશ્ચન ફોર્મ કરવાનો છે અને આપણે ડુ અને ડઝ મૂકવાના છે. તો મિત્રો, એકદમ સરળ ભાષામાં તમને સમજાવી દઉં તો એક વચન હોય તો આપણે ડઝ મૂકવાનું છે અને બહુવચન હોય તો ડુ મૂકવાનું છે. ટાઇની ટોટ્સ જોઈન ઇન ગરબા, બરાબર. તો એમાં શું આવશે? ડુ ટાઇની ટોટ જોઈન્સ ઇન ગરબા. તો એક ક્વેશ્ચન ફોર્મ કર્યા આપણે. ક્વેશ્ચન ફોર્મ કર્યા પછી આન્સર લખવાનું છે યસ તે ડુ. આગળ છે વુમન વિયર કુર્તા પજામા. ડુ વુમન વિયર કુર્તા પજામા? નો તે ડોન્ટ. કેમ? કારણ કે કુર્તા પજામા કોણ પહેરે? તો કે પુરુષો. તો આ ક્વેશ્ચનની અંદર વુમન શું છે? તો કે બહુવચન છે. તો એમાં શું વાપરીશું? ડુ વાપરીશું, બરાબર છે. આગળ છે નવરાત્રી મીન 9 નાઇટ્સ. ડઝ નવરાત્રી મીન 9 નાઇટ્સ? તો કે યસ ઇટ ડઝ. તો ફરીથી ડઝ શાના માટે છે? તો કે એક વચન માટે છે અને ક્વેશ્ચન ફોર્મ કરીશું તો ડઝ નવરાત્રી મીન 9 નાઇટ્સ. પછી કવિતા નોઝ અબાઉટ નવરાત્રી. ડઝ કવિતા નો અબાઉટ નવરાત્રી? નો શી ડઝન્ટ. તો કે કવિતાને નવરાત્રી વિશે ખબર નથી. તો આપણે પાઠ ભણ્યા તો એમાં ખબર જ હશે મિત્રો. કેતકી એન્ડ કવિતા રાઇટ લેટર્સ ટુ ઈચ અધર. તો ડુ કેતકી અને કવિતા રાઇટ લેટર્સ? તો કે યસ તે ડુ. મિત્રો, હવે આગળનો પ્રશ્ન એક્ટિવિટી 6 જોઈએ. તો પહેલાં ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. ચલો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. કવિતા ગોઝ ટુ ધ માર્કેટ. ડઝ કવિતા ગો ટુ ધ માર્કેટ? દેખો, કવિતા અહીંયા શું છે? તો કે એક વચન છે, એટલા માટે શું આવશે? ડઝ આવશે. ડઝનું નકારાત્મક શું બનશે? ડઝન્ટ બનશે. અને ડુનું શું બનશે? ડોન્ટ બનશે. પીપલ decorate the open grounds. Do people decorate the open ground? Yes, they do. The dancers from a square. Do the dancers form a square? ના. તો કે શું બનાવે છે? રાઉન્ડ બનાવે છે. No, they don't. The chorus sings film songs. Does the chorus sings film song? No, it doesn't. આપણે શું, આપણી ગુજરાતી સંસ્કૃતિના ગીતો ગાઈએ છીએ. તો મિત્રો, આવી જ રીતે આપણે બધી એક્ટિવિટીનું સોલ્યુશન અને સમજણ મેળવીશું. તો પ્લીઝ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને વિડીયોને હમણાં જ કરો. ઘણા જ બધા વિદ્યાર્થીઓ વિડીયોને જોવે છે, પસંદ કરે છે, જવાબો લખે છે અને સમજે છે, પણ વિડીયોને લાઇક કરતા નથી. તો મિત્રો, અત્યારે જ વિડીયોને લાઇક કરી દો. પછી આગળનો પ્રશ્ન જુઓ. ચલો. પછી આગળનો છે મેન ટાઈ ઓઢણી રાઉન્ડ ધ વેસ્ટ. ડુ મેન ટાઈ ઓઢણી રાઉન્ડ ધ વેસ્ટ? યસ તે ડુ. તો આપણા જે પુરુષો હોય છે તે કમરમાં શું બાંધતા હોય છે? આમ ઓઢણી બાંધતા હોય છે. હવે એક્ટિવિટી 6માં તમને એક ગેમ રમવાની છે. તો ગેમમાં શું કરવાનું છે? ગ્રુપ એ અને ગ્રુપ બીને જે અહીંયા નામ લખેલા છે એ પ્રકારના કાર્ડ આપવાના છે. તો તમે ચોપડામાં લખી દો કે કયા પ્રકારના કાર્ડ આપવાના છે અને ગેમ કઈ રીતે રમવાની છે. તો અહીંયા ઇન્સ્ટ્રક્શન આપી છે કે ધ ટીચર વિલ ડિવાઇડ ધ ક્લાસ ઇન્ટુ 2 ગ્રુપ્સ, ગ્રુપ એ અને બી. તો મિત્રો, ઇન્સ્ટ્રક્શન અંગ્રેજીમાં લખી છે તો હું તમને ગુજરાતીમાં સમજાવી દઉં. તો મિસ્ટર સિટી ગેમ કેવી રીતે રમવી? તો વર્ગને 2 જૂથમાં વહેંચો, ગ્રુપ એ અને ગ્રુપ બી. ગ્રુપ એના વિદ્યાર્થીઓને એક કાર્ડ આપવામાં આવશે જેમાં કોઈ શબ્દ હશે. શિક્ષક ગ્રુપ એના વિદ્યાર્થીઓને પૂછશે, વેર ડુ યુ લીવ? ગ્રુપ એનો વિદ્યાર્થી તેનું કાર્ડમાં લખેલું નામ વાંચશે. ઉદાહરણ, આઈ લીવ ઇન ફેસ. શિક્ષક પૂછશે, ડુ યુ લીવ ઇન ફેસ? ગ્રુપ બીના વિદ્યાર્થી પાસે ફેસના સાચા અર્થ સાથે એક કાર્ડ હશે. તે ફેસનો સાચો અર્થ સાથે જવાબ આપશે. એક્ઝામ્પલ, નો હી ડઝન્ટ લીવ ઇન ફેસ, હી લીવ્સ ઇન અ સુરત. તો આ પ્રક્રિયા અન્ય વિદ્યાર્થીઓ માટે પણ ફરી કરશે, જ્યારે દરેક કાર્ડ સાથે નવા શહેર અથવા રાજ્ય શોધવું પડશે. તો આ રીતે મિત્રો ગેમ રમવાની છે, તેનું ઉદાહરણ છે. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો? કોમેન્ટ કરો, વિડીયોને લાઇક કરો. વિડીયોને લાઇક જરૂર કરવાનું છે વિદ્યાર્થી મિત્રો, અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.